નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા હોમ કોચિંગ ક્લાસીસની આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ લેક્ચરમાં તમે જોઈ શકો છો કે એક ટાઇટલ મેં લખ્યું છે. ટાઇટલમાં લખ્યું છે કે રિંગના સીમિત ભાગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. રિંગ તો ખરી જ, પણ એનો કેવો ભાગ લેવાનો છે? સીમિત ભાગ. હવે આ સીમિત ભાગ એટલે શું, તમારે પહેલા તો એ સમજવું જરૂરી છે. એક સિમ્પલ કોન્સેપ્ટ તમે ધ્યાનમાં રાખો. માની લો કે આ આખી રિંગ છે, આના કેન્દ્રમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય લીધેલું હતું, પણ આપણી પાસે સમગ્ર રિંગ નથી. માની લો કે રિંગનો આટલો થોડોક એવો જ ભાગ છે. તમને એમ થશે કે સર આ ઓલરેડી તો તમે સૂત્ર કહી જ દીધું. કદાચ યાદ હશે, ઘણા લોકોએ જે વિડીયો જોયો છે એમને યાદ હશે કે રિંગના સીમિત ભાગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 2k λ/r sin α/2 આવું સમીકરણ મળે છે. બરાબર. તો આ સમીકરણને આપણે સાબિત કરવાનું છે. જે મેં અત્યારે તમને સૂત્ર કીધું કે રિંગના પરિમિત ભાગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલાનું છે, તો એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે. ધારો કે આપણે અત્યારે આવી રિંગ લીધેલી છે. રિંગના કેન્દ્રમાંથી એક સીધી રેખા પાસ કરેલી છે અને આપણે અહીંયા કોઈ કેન્દ્ર સુધીનું બિંદુ લખીએ છીએ. આ કેન્દ્ર સુધીનું બિંદુ, જેને આપણે પી નામ આપીએ છીએ. અને આ પી બિંદુ જે છે એક જગ્યાએ બે સરખા ભાગ કરે છે, ઉપર અને નીચેની સાઈડ બે સમાન ભાગ દર્શાવે છે. આ ભાગ તમે દર્શાવી શકો છો. અહીંયા નીચેનો ભાગ આખો ખૂણો આલ્ફા લઈ લો તો અડધો સાઈડનો ખૂણો α/2 થશે. સેમ આવી જ રીતે આ ખૂણો પણ α/2 થશે. જો તમારે કદાચ આ નથી લેવું અને બીજા કોઈ ઘટક સ્વરૂપે લખવું છે, સમગ્ર ખૂણાને આલ્ફા પ્લસ અને નીચે આલ્ફા માઇનસ, તો પણ ચાલશે, તો પણ ખોટું નથી. પણ મેં ટોટલ ખૂણો જે હતો, સમગ્ર ખૂણો, એને કેટલો ધારેલો છે? આલ્ફા. તો આટલો હાફ પોર્શન તમે દર્શાવશો તો કેટલો થશે? α/2. નીચેનો હાફ પોર્શન દર્શાવશો તો એ પણ કેટલું થશે? α/2. અને આના વડે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો પહેલામાં પહેલી વસ્તુ કે કોઈ પણ વિદ્યુત ભારિત રિંગ હશે તો એના ઉપર આપણે સમગ્ર જગ્યાએ વિદ્યુત ભાર દર્શાવવો જ પડશે. તો મેં અહીંયા ધારો કે વિદ્યુત ભાર દર્શાવી દીધો છે. હવે એના નાનકડા ખંડની આપણે ચર્ચા કરીએ તો આપણે એક નાનકડો ખંડ અહીંયા દર્શાવી દઈએ. આ સૂક્ષ્મ ખંડ છે. તો આ સૂક્ષ્મ ખંડ ઉપર તમે જોઈ શકો કે અહીંયા કંઈક વિદ્યુત ભાર હશે અને એ વિદ્યુત ભાર, સૂક્ષ્મ વિદ્યુત ભાર, જેને હું ડીક્યુના સ્વરૂપમાં દર્શાવું છું. શેના સ્વરૂપમાં દર્શાવું છું? ડીક્યુ. આ નાનકડા ખંડ વડે પી બિંદુ આગળ કંઈક વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે. આ નાનકડો ખંડ છે કે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે અને સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો ડી જેટલું છે. સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? ડી. આ બાજુ સૂક્ષ્મ ખૂણાની આપણે જો ચર્ચા કરીએ તો આ ખૂણો બહુ જ નાનો છે, જેને આપણે ધારો કે d∅ કહીએ, અને આ સાઈડનો કંઈક ખૂણો છે જેને આપણે થીટા વડે દર્શાવી દઈએ છીએ. બરાબર, સોરી, ફાઈ ઉપર લખ્યું તો અહીંયા પણ આપણે ફાઈ વડે જ દર્શાવી દઈએ. ખૂણો છે ફાઈ, ઉપર સૂક્ષ્મ ખૂણો છે d∅. ચલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી નાખીએ. તો મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું હતું કે જ્યારે પણ તમે વિદ્યુત ક્ષેત્ર શોધો છો તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પહેલા તો સૂક્ષ્મ ખંડના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે એ શોધવાનું થાય અને એના ઘટકો દર્શાવવાના થાય. તો આ બાજુ તમે જોઈ શકો ડી છે, જેનો આ સાઈડનો ખૂણો ફાઈ હોય તો સ્વાભાવિક રીતે સામસામેના ખૂણા સમાન થાય. તમે આકૃતિમાં જોઈ શકો આ સામસામેના ખૂણા સરખા બને તો આ ફાઈ હશે તો અહીંયા પણ ખૂણો ફાઈ જ બનશે. આ ખૂણો લખી નાખીએ ફાઈ. ડી નો જેની સાથે ખૂણો બને એને કહેવાય કોસ ઘટક, તો ડી કોસ ફાઈ. અને જેની સાથે ખૂણો નથી બનતો એને કહેવામાં આવે છે ડી સાઇન ફાઈ. ચલો હવે સેમ ટુ સેમ નીચેની દિશામાં આપણે આવો ઘટક વિચારીએ. સૂક્ષ્મ ખંડ સેમ એટલા જ ખૂણે, તો એ બાજુથી આમ જશે, ફરીથી અહીંયા શું થશે? ડી. આ ખૂણો આપણે ફાઈ લીધો, અહીંયા પણ ફાઈ થશે, તો અહીંયા શું આવશે? ડી કોસ ફાઈ. અને આ બાજુ થશે ડી સાઇન ફાઈ. તો તમને એટલો તો આઈડિયા આવી જ ગયો કે ડી સાઇન ફાઈના ઘણા બધા ઘટક મળતા હશે, પરંતુ સમાન ખંડ માટે અહીંયા બીજો એક ખંડ બનાવો, એ ખંડ નીચે મળશે, એક ખંડ અહીંયા બનાવો, એક ખંડ અહીંયા બનશે. તો આજે ડી સાઇન ફાઈ વાળા ઘટક એકબીજાને નાબૂદ કરે છે.
તો આપણી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર ડી કોસ ફાઈના કારણે મળે. તો અહીંયા લખી દેવાય કે અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સંકલનમાં ડી કોસ ફાઈ છે. ઈ બરાબર શું લખી શકાય? સંકલનમાં ડી કોસ ફાઈ, કારણ કે એક ઘટક નથી આનો સૂક્ષ્મ ઘટક જેનું ડી કોસ ફાઈ, બીજો એક સૂક્ષ્મ ઘટક એનું ડી કોસ ફાઈ, ત્રીજો સૂક્ષ્મ ઘટક એનો ડી કોસ ફાઈ. દરેક ઘટક માટે સૂક્ષ્મ ડી કોસ ફાઈ, ડી કોસ ફાઈ, ડી કોસ ફાઈ મળતા જાય. તો જ્યારે બધાનો સરવાળો કરવો હોય સૂક્ષ્મ ઘટકનો, તે સરવાળાને આપણે કયા સ્વરૂપમાં લખીએ છીએ? સંકલનના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં લખીએ છીએ? સંકલનના સ્વરૂપમાં. ચલો, તો આનું આપણે સંકલન શોધવા માટે પહેલા તો મારે ડી ની અને કોસ ફાઈની કિંમતની જરૂર પડશે, તો એ આપણે શોધી લઈએ. પહેલી વસ્તુ બાજુમાં અહીંયા લખતું જવાનું, ડી બરાબર કે ડીક્યુ ના છેદમાં આર સ્ક્વેર. કારણ કે ત્રિજ્યા સુધીનું અંતર છે, તો આ બધી જ ત્રિજ્યા ગણાય, તો અંતર તો આર ફિક્સ જ રહેવાનું જ. તો કે ડીક્યુ ના છેદમાં આર સ્ક્વેર. ડીક્યુ નથી મારી પાસે, તો ડીક્યુ શોધવાનું સૂત્ર, આખા ભાગ ઉપર ટોટલ વિદ્યુત ભાર ધારો કે આપણે વિચારી લઈએ, અહીંયા સમગ્ર ભાગ ઉપરનો વિદ્યુત ભાર ક્યુ જેટલો છે, બરોબર. સૂક્ષ્મ ભાગનો વિદ્યુત ભાર કેટલો આપેલો છે? ડીક્યુ જેટલો. અને આખો ખૂણો તમે માની શકો છો કે અહીંયાથી આ ખૂણો જે છે એ આલ્ફાનો બને, α/2 અને α/2 ટોટલ સરવાળો કરો ખૂણાનો, તો એ કેટલો ખૂણો થશે? આલ્ફાનો. ફરીથી તમને આખું કોન્સેપ્ટ એક વખત રિવિઝન કરાવું છું, ધ્યાન રાખજો. પહેલી વસ્તુ કે મારે જરૂર શેની છે? તો આ સૂક્ષ્મ ડીક્યુ કેટલાનો છે શોધવાનો. તો એના પહેલા તો મને ખબર હોવી જોઈએ કે આખો આ વિદ્યુત ભાર કેટલાનો હોવો જોઈએ. તો આ છે ટોટલ વિદ્યુત ભાર ક્યુ. હવે આ વિદ્યુત ભાર ક્યુ જે મળે છે તમને, બરોબર, અને આ વિદ્યુત ભાર વેચાયેલો છે રેખા ઉપર. ક્યાં વેચાયેલો છે? રેખા ઉપર. તો મારે કઈ વસ્તુની જરૂર પડશે? રેખીય વિદ્યુત ભાર ઘનતા. વિદ્યુત ભાર રેખા ઉપર વેચાયેલો હોય તો એના માટે જરૂર શેની પડે? રેખીય વિદ્યુત ભાર ઘનતા. સેકન્ડ થિંગ, આ લંબાઈ ચાપ કહેવાય, અને એ ચાપની લંબાઈ તમને લોકોને ખબર છે કે જેને એલ વડે દર્શાવીએ, આપણે લખી શકીએ અહીં લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં એલ, માટે ક્યુ બરાબર લેમડા એલ. તો સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુ લખી નાખીએ તો ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએલ વડે દર્શાવવામાં આવે. સૂક્ષ્મ વિદ્યુત ભાર લખી નાખીએ તો ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએલ. ડીએલ ચાપ થઈ, ડીએલ બરાબર ચાપ, અને તમે લોકો ભણી ગયા છો કે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચલો ફરીથી આકૃતિ જુઓ. આ તમારી ચાપ. આ ચાપ શોધવા માટે તમારી પાસે ત્રિજ્યા તો આર આપેલી જ છે, અને આ સૂક્ષ્મ ખૂણો તમે જોઈ શકો છો કેટલાનો છે? ડી5 નો. તો આપણે એને દર્શાવીશું ડીએલ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. લખી નાખો, ખૂણો છે ડી5 અને ત્રિજ્યા છે આર. તો ડીએલ નો જવાબ મળી ગયો આપણને આર ડી5. આપણી પાસે કિંમત જે મળી એ મૂકતા જઈએ તો ઈ બરાબર સંકલનમાં કે ડી ની જગ્યાએ આપણે લખી નાખીએ કે ડીક્યુ ના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ કોસ ફાઈ. ચલો ફરીથી, કે ડીક્યુ ની જગ્યાએ શું લખાય? લેમડા ઇન્ટુ ડીએલ. તો લેમડા ઇન્ટુ ડીએલ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ કોસ ફાઈ. હજુ ડીએલ ની જગ્યાએ શું લખાય? ડીએલ ની જગ્યાએ શું લખાય? તો નીચે કિંમત લખી છે આર ઇન્ટુ ડી5. તો સંકલનમાં કે લેમડાના છેદમાં આર સ્ક્વેર આર ઇન્ટુ ડી5 ઇન્ટુ કોસ ફાઈ. આર ગયા, તો ફાઇનલી જવાબ આવે છે કે લેમડાના છેદમાં આર સંકલનમાં કોસ ફાઈ ઇન્ટુ ડી5. તમને લોકોને મેં આગળ પણ કીધું હતું કે અચળ વસ્તુ બહાર કાઢી લેવાની. આ કે લેમડા બાય આર વધ્યો, અચળ છે. અહીંયાથી તમારી પાસે આ કોસ ફાઈ અને ડી5 છે જ, પણ એ અચળ નથી, કારણ કે ખૂણો બદલાતો જાય. તમે ચેક કરો, અહીંયાથી જેમ જેમ ઉપર જાવ એમ ખૂણો વધતો જાય, અને છેલ્લે કેટલો થાય? α/2. નીચેથી તમે ચેક કરો, ચાલુ થયો -α/2 અને અહીંયાથી કમ્પ્લીટ પૂરો થાય છે +α/2. તો આપણે લિમિટ લખવાની રહી ગઈ લાસ્ટમાં, તો લિમિટ લખી નાખીએ. ચાલુ થાય છે -α/2 અને ખતમ થાય છે +α/2. કે લેમડા બાય આર એમનું એમ. કોસનું સંકલન, તો કોસનું સંકલન તમને લોકોને યાદ છે સાઇન ફાઈ થશે. કોસનું સંકલન શું થશે? સાઇન. અને એ બી પ્લસમાં. કોસનું સંકલન શું થાય? સાઇન. અને બી પ્લસમાં. અપર લિમિટ α/2 અને લોઅર લિમિટ -α/2. લિમિટ લખી નાખીએ.
તો કે લેમડા બાય આર સાઇન આલ્ફા બાય 2, બીજી વખત લિમિટ લખો ત્યારે માઇનસ, અને ફરીથી પાછું અહીંયા માઇનસમાં જશે તો સાઇન માઇનસ આલ્ફા બાય 2. હવે કોન્સેપ્ટ તમને ઘણી બધી વખત કીધું છે કે સાઇન એ અયુગ્મ વિધેય છે જે માઇનસને બહાર કાઢી નાખશે. સાઇન કેવું છે? અયુગ્મ વિધેય જે માઇનસને શું કરે છે? બહાર કાઢી નાખે. તો આગળ માઇનસ આવશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો કે લેમડા બાય આર સાઇન આલ્ફા બાય 2 પ્લસ સાઇન આલ્ફા બાય 2 ટોટલ 2 વખત થશે. તો એ કન્ડિશનમાં આપણી પાસે જવાબ આવશે કે લેમડા બાય આર 2 સાઇન આલ્ફા બાય 2. 2 સાઇન આલ્ફા બાય 2, 2 ને બહાર કાઢી નાખો તો 2 કે લેમડા બાય આર સાઇન આલ્ફા બાય 2 આ જવાબ, જે ઓલરેડી મેં તમને આગળના લેક્ચરમાં ડાયરેક્ટ વાપરવા માટે કીધું હતું. આજે એની સાબિતી આપી. આ સાબિતી આપવા પાછળનું કારણ છે કે ઘણા વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ હતી કે સર આ થિયરી કઈ રીતે સાબિત થાય છે સમજાવો, કે જેથી એમના JEE ના કોન્સેપ્ટ બહુ જ સારી રીતે ક્લિયર થાય. વિદ્યાર્થી મિત્રો, અમુક જે સાબિતી હોય છે કે જે નીટમાં ઇમ્પોર્ટન્સ નથી હોતી પણ JEE-માં ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે, તો આ દરેક સાબિતી એક વખત વ્યવસ્થિત રીતે જોઈ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.